સ્વામિનારાયણ 1876 માગસર સુધી 13 દિવસે શ્રીજી મહારાજ ગઢડામાંથી દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અમે વેંકટાદ્રીથી સેતુબંધ રામેશ્વર જતા હતા ત્યાં એક સેવકરામ નામે સાધુ હતો. તે શ્રીમદ ભાગવતિક પુરાણ ભણ્યો હતો અને માર્ગમાં ચાલતા માંદો પડ્યો હતો. તેની પાસે ₹1000 સોનામોર હતી, પણ ચાકરી કરનારો કોઈ નહીં, માટે રોવા લાગ્યો. પછી તેને અમે કહ્યું કે કંઈ ચિંતા રાખશોમાં, તમારી ચાકરી અમે કરીશું. પછી ગામને બહાર એક કેળાની ફૂલવાડી હતી, તેમાં એક વડનો વૃક્ષ હતું. તે વૃક્ષને વિશે 1000 ભૂત રહેતા, પણ તે સાધુ તો ચાલી શકે એવો રહ્યો નહીં, અતિશય માંદો થયો. તે ઉપર અમને અતિશય દયા આવી. પછી તે ઠેકાણે અમે તે સાધુના કેળના પત્રો લાવી અને હાથ એક ઊંચી પથારી કરી આપી. અને તે સાધુને લોહીખંડ પેટ બેસણું હતું અને અમે ધોતા અને ચાકરી કરતા. અને તે સાધુને પોતાને જેટલું જોઈએ એટલું અમારી પાસે ખાંડ, સાકર, ઘી, અન્ન પોતાના રૂપિયા આપીને મંગાવતો. તે અમો લાવીને રાંધી ખવડાવતા અને અમો વસ્તીમાં જઈને જમી આવતા. અને કોઈ દિવસ તે અમને વસ્તીમાં અન્ન મળતું નહીં ત્યારે અમારા ઉપવાસ થતો. તો પણ કોઈ દિવસ એ સાધુએ અમને એમ કહ્યું નહીં કે અમ પાસે દ્રવ્ય છે, તે આપણે બંનેને કાજે રસોઈ કરો, તે તમે પણ અમે ભેળા જમો. પછી એમ સેવા કરતે થકે એ સાધુ 2 માસ કાંઈક સાજો થયો. પછી સેતુબંધ રામેશ્વર માર્ગે ચાલ્યા ત્યારે એનો ભાર 1 મણ હતો. તે અમારી પાસે ઉપડાવતો અને પોતે એક માળા લઈને ચાલતો અને દેહ પણ સાજો અને 1 શેર ઘી જમીને પચાવે એવો સમર્થ થયો. તો પણ ભાર અમારી પાસે ઉપડાવે અને પોતે અમથો ચાલે. અને અમારી પ્રકૃતિ તો એવી હતી કે ભાર નામે એક રૂમાલ પણ રાખતા નહીં, માટે એને સાધુ જાણીને અમે એનો 1 મણનો ભાર ઉપાડી ચાલતા. એવી રીતે સાધુની અમે ચાકરી કરીને સાજો કર્યો, પણ તે સાધુએ અમને પૈસા ભરનું એક અન્ન આપ્યું નહીં. પછી અમે તેને કૃતજ્ઞ જાણી અને તેના સંગનો ત્યાગ કર્યો. એવી રીતે જે મનુષ્ય કર્યા કૃતને ન જાણે તેને કૃતજ્ઞ જાણવો. અને કોઈક મનુષ્યએ કાંઈક પાપ કર્યું હોય ને તેણે તે પાપનું યથાશાસ્ત્ર પ્રાયશ્ચિત કર્યું હોય ને તે વળી તેને તે પાપે યુક્ત કહે, તેને પણ કૃતજ્ઞ જેવો પાપી જાણવો. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમનું 10મું થયું. સહેજાન સ્વામી મહારાજની જય.